એ શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ કહેવાય, શબ્દમય રૂપ. એમ યમનાષ્ટક એ સાધારણ કોઈ કલ્પના નથી, એ જ યમુનાજીનું વાંગમય સ્વરૂપ શ્રી મહાપ્રભુજીના મુખે પ્રગટ થયું છે. અને એટલા માટે રોજ યમુના જળના પાન ન કરી શકો, પણ રોજ એક યમનાષ્ટકનો પાઠ કરો ને તો એ યમુનાજીના પાન બરાબર જ છે. એટલે નિત્ય ક્રમ રાખો. અને કારણ કે જ્યારે ભગવદ રસ હૃદયમાં પ્રગટ થાય છે ત્યારે રસનો સ્વભાવ છે પ્રગટ થવું. એમ કહેવાય કે આપણો ભાવ પ્રગટ ન કરવો જોઈએ, પણ બધા જ અષ્ટ સખાઓના મુખમાંથી ભાવ પ્રગટ થયો જ. કરાય નહીં પણ થઈ જાય. આ સમાધિ ભાષામાં જેમ વ્યાસજીએ ભાગવતજીના દર્શન કર્યા અને ભાગવત પ્રગટ કર્યું, એમ મહાપ્રભુજીએ પ્રગટ નેત્રોથી, એ તો સમાધિ ભાષામાં છે, આ તો પ્રગટ નેત્રોથી યમુનાજીના દર્શન કર્યા. જેમ શ્રીનાથજી સાથે પ્રથમ મિલન ગિરિરાજજી પર છે, એમ યમુનાજી સાથે પ્રથમ મિલન એ ગોકુલમાં છે મહાપ્રભુજી. એ ઠકરાણી ત્રીજનો દિવસ હતો, જે દિવસે યમુનાષ્ટકનું પ્રાગટ્ય શ્રી મહાપ્રભુજીના મુખે થયું. રચના નથી કરી મહાપ્રભુજીએ, પ્રગટ્યું છે. રચના અને પ્રાગટ્યમાં ફરક છે. રચના તો રચયિતા વિચારી વિચારીને લખે, રચે, અને એમાં એની પ્રભાવ, એની વાણીની છાપ, એના વિચારોની છાપ દેખાતી હોય. એટલે કે રચનામાં રચયિતાનો પ્રભાવ દેખાય, પ્રાગટ્યમાં મૂળ સ્વરૂપનો પ્રભાવ દેખાય. એના અક્ષરે અક્ષરમાં જેની સ્તુતિ કરી છે એનો અનુભવ થાય. અને આચાર્યોની વાણી અને ભગવદીઓની વાણીનો પ્રભાવ એ છે. જો આજે પણ ઘણા કવિ સુંદર રીતે રચના કૃષ્ણ માટે લખી શકતા હશે, એ ઉત્તમમાં ઉત્તમ કલ્પનાઓ કરીને રચના કરી શકે, પણ વ્યક્તિની કલ્પના સામેવાળાની કલ્પના બનાવી શકે, પણ ભગવદીઓનો અનુભવ એ તમારો અનુભવ બનાવી શકે. અષ્ટસખાની વાણીની મહત્તા કેમ છે? કારણ કે એમની જે કીર્તનો છે એ કલ્પના નથી, એમનો અનુભવ છે. જે નેત્રોથી જોયું એ ગાયું છે. એમ આચાર્યોની વાણીનો પ્રભાવ એ છે કે આજે 550 વર્ષ બાદ પણ યમુનાષ્ટક ગાઓ તો યમુનાજીનો અનુભવ કરાવે એવો પ્રભાવ યમુનાષ્ટકમાં છે. આ મહત્તા છે. એટલે આચાર્યોની વાણી એ કેવલ કોઈ સમય પૂરતી, કોઈ કાળ પૂરતી યા કોઈ વ્યક્તિ પૂરતી નથી હોતી. નિમિત્ત કોઈ થાય, ગીતાજી માટે અર્જુન નિમિત્ત થાય, પણ અર્જુન માટે થોડી છે. એમ શ્રી યમુનાષ્ટકનું પ્રાગટ્ય આ ઠકરાણી ત્રીજના દિવસે થયું છે. એટલે ઠકરાણી ત્રીજના દિવસે વિશેષ યમુનાજીનું મહાત્મ્ય કહેવાય છે. અને ત્રીજો દિવસ યમુનાજી માટે એ છે ભાઈ બીજનો દિવસ. પ્રસિદ્ધ કથા છે, પુરાણોમાં જે કથા આવે છે, યમરાજાને ભોજન કરવા માટે બોલાવ્યા છે પોતાને ત્યાં. આજે પણ આપણે ત્યાં ક્રમ હોય, ભાઈ બીજનો દિવસ હોય એટલે ભાઈ જમવા માટે આવે. યમરાજા આવ્યા ભોજન કરવા માટે અને કહ્યું માંગ. અને ત્યારે કહ્યું આજના દિવસે જે મારામાં સ્નાન કરે ને એને ક્યારેય યમયાતના ન થાય એવા આશીર્વાદ આપો. યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાન અપી. યમુનાષ્ટકમાં એટલે કે ભલે દુષ્ટ હોય છતાંય બહેનનો દીકરો છે ને, ભાણીઓ તો વધારે વાલો. એટલા માટે યમરાજા પણ, એટલે નામ જ છે ને યમુના, યમુના. ઉના એટલે નાના બેન, અને યમુના નાના બેન, એ જ યમુના છે. જાકો નામ યમુના હૈ વહાં યમ ના હૈ. ત્યાં યમરાજાને ના છે, નામ જ છે યમુના. એટલે જેના મુખમાં યમુનાજીનું નામ આવે, એટલે જ આપણે જેમ કે જયારે છેલ્લો સમય હોય ત્યારે વિશેષ રૂપે યમુનાજીના પાન કરાવતા હોઈએ છીએ. અને આપણે ત્યાં પુષ્ટિ માર્ગની તો વિશેષતા એ છે, કોઈ પણ સારો દિવસ આવે, આપણે ત્યાં સત્સંગ આદિ હોય ત્યારે લોટી ઉત્સવ કરી, લોટીજી ખોલી, તો લોટી ઉત્સવ કાલે કર્યો. લોટીનો અર્થ શું થાય? મેં પ્રભુ કે ચરણોं में લોટી, આળોટવું એ પણ લોટી ઉત્સવ છે, લોટી છે. તો વ્રજમાં તો લોટવાની મહત્તા છે. તમે બધા રમણ રેતી જાઓ ત્યારે શું કરો છો? લોટતા નથી. એમ યમુનાજીના રજમાં લોટવું, યમુનાજીના ચરણોમાં લોટવું, એ પણ લોટી ઉત્સવ છે. એના ચરણોમાં લોટી જવું, એના થઈ જવું. યમુનાજીના પાન કરાવવા એની મહત્તા આપણે ત્યાં ખૂબ મોટી ગાઈ છે. એટલે જ આપણે ત્યાં વિશેષ રૂપે જયારે માલા પહેરામણી હોય,
કોઈ જીવની પાછળ જ્યારે માલા પહેરાવણીનો ઉત્સવ થતો હોય ત્યારે વિશેષ રૂપે યમુનાજીના લોટીથી ખોલવામાં આવે. કારણ કે આ યમુનાજી એવા છે જે યમયાતનામાંથી મુક્ત કરી શકે છે. આપણે ત્યાં વિશેષતા એ છે કે આખી જિંદગી મનુષ્યએ કોઈ પુણ્ય ન કર્યું હોય, સત્કર્મ ન કર્યું હોય, છતાંય છેલ્લી ઘડીએ પણ ભગવત નામ અથવા યમના પાન કરી લે ને તો ઠાકોરજીનો ઉદ્ધાર કરી લેતા હોય. જો પ્રભુ અંતિમ સમય સુધી મોકા આપે છે. માણસ અને ભગવાનમાં ફરક જ છે. માણસ એક વાર, બે વાર, ત્રણ વાર, હવે કેટલી વાર આને ચાન્સ આપવાનો? આપણે તરત એને દૂર કરી દીધું. કેટલી વાર? 3 વાર તો કર્યું. ભગવાન અંતિમ શ્વાસ સુધી તક આપે છે. યુવાનીમાં આવે, ચાલ હવે ભજી લે, બાળપણમાં ભજી લે, યુવાનીમાં ભજી લે, હવે મોટો થયો 50 નો હવે ભજી લે, 60 નો થયો હવે ભજી લે. હવે તો ચાલતા ફરતા બંધ થયો, હવે તો એક જ જગ્યા, હવે તો નામ જપ. છેલ્લી ઘડી આવી, ભગવાન કહે ચલ અંતે જ્યાં મતી ત્યાં જતી, છેલ્લી ઘડી મારું નામ નહીં. જો આપણા ઘરમાં પ્રસંગ હોય, તમે બધાને આમંત્રણ આપ્યું હોય અને સાવ અંગત મિત્ર હોય એને જ કહેવાનું ભૂલી ગયા, બધાને કંકોત્રી આપી તો સાવ નજીકનો અને ધ્યાન બહાર જ નીકળી ગયો, અને બધા એને ફોન કરી કે તમે લગ્નમાં ક્યારે જવાના છો? અરે ક્યાં લગ્નની કંકોત્રી નથી આપી હજી સુધી. અને કોઈ તમને કહ્યું અરે એને તો રહી ગઈ, અને તમે છેલ્લી રાતે દોડતા દોડતા જાઓ કાલે આવવાનું છો. પેલા શું કે હવે યાદ આવે? આટલા વર્ષોથી સાથે છે, છેલ્લી ઘડી ચા નહીં આવું. આ માણસ. અને ભગવાન પેલો ગજેન્દ્ર બધે ફસાયો, બધાને પોકાર્યા, ગ્રાસ મગર પગ પકડીને ડુબાડે છે, બધાને બોલાવે છે, બધા ભાગ્યા. અંતિમ ક્ષણે ભગવાનનો પોકાર કર્યો, હે હરી. છેલ્લે બોલાવ્યા એ પહેલા દોડીને આવી ગ્રહનો ઉદ્ધાર કર્યો. આજ પ્રભુની કૃપા છે. આખી જિંદગી કદાચ ભૂલી ગયા, પણ અંતિમ સમયમાં પણ જો ભગવાન યાદ આવી ગયા તો પ્રભુ તમને નિરાશ નહીં કરે. અરે આપણે ત્યાં તો માણસ કાંઈ કર્યા વગર ગુજરી જાય ને તોય મર્યા પછી પણ મુક્તિ થઈ શકે એના ઉપાય શાસ્ત્રોમાં છે. ગયામાં જઈને શ્રાદ્ધ કરો, ભાગવત કરો, આ કરો, આ કરો. ભગવાન મર્યા પછી પણ તક આપે છે કે ચલ તને અવસર આપું. આ પ્રભુની કૃપા. મર્યા પછી બીજા લોકો પણ આપણી મુક્તિ કરાવી શકે છે, પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે. એ આપણા બદલે બીજું કોઈ ન કરી શકે. શ્રી યમુનાજી ભાઈ બીજનો એ પ્રસંગ અને માંગ્યું છે આજના દિવસે. એટલે જ આપણે ત્યાં એક ક્રમ છે પુષ્ટિ માર્ગમાં. યમુના સ્નાનનો પુષ્ટિ માર્ગમાં ક્રમ નથી બહુ. આપણે ત્યાં એમ કહીએ છીએ કે આ તો સાક્ષાત આપણે ચતુર્થ પ્રિયા માનીએ છીએ, તો આપણો દેહ યમુનાજીમાં કેમ બોળવું? અને એટલે આપણે ત્યાં પાનની જ મહત્તા છે. પણ ભાઈ બીજના દિવસે એમ કહેવાય કે સામે કાંઠે જઈ, અને પ્રાચીન ક્રમ એ હતો કે ભાઈ અને બહેન બંને એકબીજાનો હાથ પકડી અને યમુનાજીમાં ડૂબકી લગાવે. અને જ્યારે ડૂબકી લગાવે ત્યારે એ યમરાજા પણ વચન આપે છે કે ક્યારે પણ યમયાતના નહીં લાગે. એવું આપણે ત્યાં એક પ્રકાર વિશેષ રૂપે ભાવ કહેવામાં આવે. તો એનો પણ એક વિધાન છે. તો યમુના પાનની વિશેષ મહત્તા, અને એમાં પણ આપણે ત્યાં ભાઈ બીજનો દિવસ એ યમુનાજીનો વિશેષ દિવસ કહેવાય છે. તો આ 3 દિવસ વિશેષ રૂપે છે. ગઈકાલે જે આપણે યમુનાજીના 41 પદમાં પ્રથમ પદનું દર્શન કરી અને રસપાન કરી રહ્યા હતા. પિય સંગ રંગ ભરી કરી કલોલે. પિયની સંગ કિલ્લોલ કરી રહ્યા છે યમુનાજી. આ પુસ્તિકા આશા છે બધા લઈને આવ્યા છો. અને ગઈકાલે આપણે એનું રસપાન પણ કર્યું હતું. પુનઃ એકવાર પ્રથમ પદનું ગાન કરી અને પછી એનું રસ દર્શન કરીએ. પ્રથમ પદને આપણે જ્યારે પ્રારંભ કરીએ છીએ, અને જેનો પ્રારંભ ઉત્તમ હોય એનો અંત પણ ઉત્તમ હોય, તો એ રીતે રસ દર્શન. પિય સંગ રંગ ભરી કરી કલોલે, સબન કો સુખ દે. પિય સંગ કરત સેન, બધાને આનંદ આપવા માટે. સબન કો સુખ દે, પિય સંગ કરત સેન. સેન એટલે ઈશારો, સંકેત. કારણ કે જે જીને ભૂલી જાત પિય તિને સુધી કરી દે. 41 પદમાં આગળ આવશે. જેને પ્રભુ પણ ભૂલી ગયા છે. દૈવી છે, પણ એ દૈવી જેવો સંસારમાં જઈને સંસારી લોકો સાથે રહેતા રહેતા એવા સંસારાવેશિત થઈ ગયા છે
કે ભગવાન પણ એનું વિસ્મરણ કરી ચૂક્યા છે. મહાપ્રભુજી પણ થોડા ગ્રંથમાં આજ્ઞા કરે છે કે ભગવાન કોઈનો હાથ છોડી દે, હરિણા યે વિનિર્મુક્તા તે મગ્ન ભવસાગરે. જે સંસાર સાગરમાં સંસાર આસક્તિમાં બહુ ખૂપી જાય ને અને ભગવાનનું સ્મરણ જેને ન થાય, માનવું કે આનો હાથ ભગવાને છોડી દીધો છે. અને પ્રભુ જ્યારે હાથ છોડે છે ને પછી એને સંસાર સાગરમાં ડૂબતા કોઈ બચાવી શકતું નથી. ભગવાન ઢીલ છોડે એનો વાંધો નહીં, પણ દોરી કાપી નાખે ને પછી તો જન્મ જન્માંતરના ચક્કરમાં પડી જવાય. ઘણી વાર દૈવી જીવ માટે ઢીલ છોડે. એક વસ્તુ યાદ રાખો, તમે સંસારમાં રહો છો પણ સંસારી નથી. તમે વેપાર કરો છો પણ વેપારી નથી. તમે મૂળમાં તો તમારી વૈષ્ણવતામાં સ્થિત છો. આપણે વ્યવસ્થાઓની વચ્ચે છીએ પણ વ્યવસ્થાઓ માટે જ થોડી જન્મ્યા છે. વ્યવસ્થાઓનો ઉપયોગ કરી વૈષ્ણવની ચતુરાઈ એ છે કે ભગવાને આપેલા સંસારને સાધન બનાવી અને શ્રીજીને પામી લેવાની ચતુરાઈ જેનામાં હોય ને એ જ સાચો ચતુર વૈષ્ણવ છે. આ જે મળ્યું છે એ પ્રભુની પ્રસન્નતાનું કારણ બનાવી લે, એમાં જેનું કલ્યાણ છે. પ્રભુ પણ ઘણી વાર પરીક્ષા કરે કે તું મારી ભક્તિ કરવા આવ્યો છો ને, પણ હું તને સંસારમાં ફસાવી દઈશ. હું તને એવું ઘર આપીશ કે ઘરમાં તને એટલો મોહ થઈ જશે કે હું તને ભૂલાઈ જ જઈશ, તને યાદ જ નહીં આવું. વૈષ્ણવ કે ચિંતા ન કરતા, હું એ ઘરમાં જ આપને પધરાવી લઈશ એટલે મારું ઘર જ નંદાલય બની જશે. અચ્છા, તો હું તને એવું ધન આપીશ કે ધનમાં જ તું ફસાઈ જઈશ, હું યાદ જ નહીં આવું. તો પ્રભુ ધનનું પ્રભુની કથા ને મનોરથો કરાવીશ, એ ધન મારા ઉદ્ધારનું કારણ બનાવી દઈશ. અચ્છા, તો એવો પરિવાર આપીશ કે સંસાર આસક્ત બની જઈશ, સ્વજનોમાં હું ભૂલાઈ જ જઈશ. અરે પ્રભુ, હું એ બધાને બ્રહ્મ સંબંધ કરાવી વૈષ્ણવ બનાવી લઈશ, એ જ મારા સત્સંગી બની જશે. તો ભગવાન આપે છે સંસાર, અને ચતુર વૈષ્ણવ એ સંસારને પણ સાધન બનાવી પોતાની ઉદ્ધારના કારણ બનાવી લે છે. ભગવાને આપેલા સુખને જેને આનંદમાં કન્વર્ટ કરતા આવડે ને એ જ ચતુર વૈષ્ણવ છે. પ્રભુ સુખ આપે છે અને વૈષ્ણવ સુખને આનંદમાં ફેરવી લે. જે કેવલ પોતાને કેન્દ્રમાં રાખીને ભોગવીએ સુખ, અને જેના કેન્દ્રમાં ભગવાન થઈ જાય, પ્રભુની પ્રસન્નતાનું કારણ બની જાય, એ આનંદ થઈ જાય. તો સબન કો સુખ દેન પિય સંગ કરત સેન. એટલે કે જે જીવો પ્રભુને ભૂલી ગયા છે તો ઠાકોરજીને ઈશારો કરીને કહે છે યમુનાજી કે પ્રભુ આય આપનો જીવ. એમ કરી ચર્ચાઓ તો ઘણી. ચિત્ત મેં તબ પરત ચયન જબ હી બોલે. અને જ્યારે બોલે ત્યારે ચિત્તમાં હૃદયમાં આનંદ વ્યાપે છે. અતિ હી સુખ કરન દુઃખ સંબંધ કે હરન. તો અતિ હી સુખ કરન, એવા શ્રી યમુનાજી કેવા છે? અતિ હી સુખ કરન છે, પણ સબ બાત ઇનકે હાથ. એક હોય છે સુખ કરણ અને બીજું હોય અતિ હી સુખ કરણ. યમુનાજી બંને આપે. સંસારના સુખ માંગશો તો એ પણ આપશે, પણ અતિ સુખ કયું છે? જે સુખ શાશ્વત હોય એ અતિ સુખ છે. તો ઘણી વાર કહું ને, ભેગું કરેલું એને જ કહેવાય જે ભેગું આવવાનું હોય. આપણે એવું ભેગું કરીએ છીએ જે મૂકીને જવાનું. વિચાર કરજો, મેં જીવનભર પરિશ્રમ કરીને એવું કંઈક ભેગું કર્યું જે મારી ભેગું આવે. હંમેશા જીવનભર ઘણી વાર પુરુષાર્થ કરી, મહેનત કરી, આપણે બધું જ કરીએ જરૂરી, પણ એ આપણા ઉદ્ધારનું એક કારણ બને એનો પ્રયાસ કરો. કેવલ ભોગનું કારણ ન બની જાય, ક્યાંક આપણા બંધનનું કારણ ન બની જાય, એની પણ સાવધાની રાખવી. એટલે જીવનમાં સત્કર્મ, ભક્તિ, આ બધું અને બધું ભેગું જ થાય છે. ઘણી વાર લોકો પહેલા બધું લૌકિક બધું ગોઠવી લઈ પછી અલૌકિક કરીશું. આવા વારા પરથી કાંઈ થતું નથી. બધું ભેગું જ હોય. પછી એક વ્યક્તિ મળ્યા, મને કહેતા હું કર્મ કરું છું ને આ મારા વાઈફ ધર્મ કરે છે. બધું આવું છૂટું ના પાડશો, ધર્મ અને કર્મ ભેગા જ રાખો. કર્મ કરતા કરતા તક મળે ને ત્યારે ધર્મ કરી દેવા. પણ એવું પ્લાન કરશો કે ના બધું થાય, રિટાયર્ડ થાવ પછી આ કરું, પછી કાંઈ થતું.